સમગ્ર વલસાડ જિલ્લામાં ગઈકાલ સુધીમાં 385 જેટલા લોકોને રાઉન્ડ અપ કરીને ડિટેન કરીને એમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી। આજે પણ ડુંગરા પોલીસ વિસ્તારમાં હાલ કોમ્બિંગ ચાલી રહ્યું છે। આજના દિવસમાં પણ 300 થી વધુ લોકોને અલગ અલગ ફેક્ટરીમાં કામ કરતા, અલગ અલગ જગ્યાએ મજૂરી કામ કરતા એવા તમામ શંકાસ્પદ ઇસમો લાવીને એનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે। આ શંકાસ્પદ ઇસમોની જે શોધખોળ કરી રહ્યા હતા એ દરમિયાન ઉમરગામની એક પર્ટિક્યુલર જે ગાર્મેન્ટની ફેક્ટરી છે એમાં કામ કરતા શંકાસ્પદ 7 જેટલા લોકોને લઈ આવવામાં આવ્યા હતા અને એમની પૂછપરછ કરતા અને એમનો ડેટા ચેક કરતા એ 7 લોકો છે એ બાંગ્લાદેશી હોવાની કન્ફર્મેશન મળ્યું છે। ટોટલ 7 લોકોને મેળવી લેવામાં આવ્યા છે। 6 પુરુષ અને 1 મહિલા એ લોકો વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં જે ગાર્મેન્ટ ફેક્ટરી છે એમાં મજૂરી કામ કરવા માટે આવેલા હતા, અલગ અલગ સમયે આવેલા છે। આ 7 લોકોની પૂછપરછ કરતા બાંગ્લાદેશની બોર્ડર થઈને નેપાળ અને નેપાળથી પછી પશ્ચિમ બંગાળ રાજ્યમાંથી એ લોકો અહીંયા ઘૂસણખોરી કરેલી હતી અને ત્યાંથી એ લોકો અહીંયા મજૂરી કામ અર્થે એમણે આવેલા હતા અને અલગ અલગ સમયથી એ લોકો ઉમરગામ વિસ્તારમાં રહેતા હતા। એક સારી સફળતા ઉમરગામ પોલીસને આ 7 બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડી પાડવા મળી છે।